હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં ને. બધાને જય શ્રી કૃષ્ણ ને મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને જો અમારા ફેનિલભાઈને વેકેશન પડી ગયું છે એટલે હવે રોજ ઘરે રહેશે અને આપણે એને કરશે હેરાન. આપણે ને એટલે મને કાફિયાનું કેવી મજા આવી વેકેશન પડ્યું તો? હે સારી મજા આવી. કોને હેરાન કરવાના? કોઈને નહીં. મમ્મીને હેરાન કરતો હે હે એ કાનુડા હિચકો ખાવ તો હિચકા ખાય એવડો છો હે હા કરતો જો અમાર ફેનિલભાઈ ને ખાવા છે હિચકા કા હિચકા એ ના નીકળે ના નીકળે કર દો ફીટ બે જા હિચકા બે જા ચોર ફેનિલભાઈ નાના ગુગા હોય ને કોઈને હિચકા ખાય કાફિયાનું નાનો ગુગો છો તું હે નાનો હતો ત્યારે ને નવી હિચકા ખાવ આમ જો અમાર ફેનુભાઈ ને અત્યારે નાનપણ આવ્યું છે રહી કાફિયાનું હમાતો નથી તો હિચકા ખાવા ઘરે છે ક્યાં હમાસ કાંઈ હમાતો નથી ગુગા પગ વાળીને બેહી ગયો છે એટલે હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં ને. બધાને જય શ્રી કૃષ્ણ ને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. મારે બહાર જવાનું છે ને અમારા ફેનિલભાઈ થોડાક બીમાર પડી ગયા છે. કા શું થયું? તાવ આવી ગયો કે શરદી થઈ ગઈ? તાવ આવી ગયો તો તાર નથી આવું ઘરે હુઈ રહીશ ને? કા આવું મજા નથી ને? કેમ આવીશ હે? અને તા અમારા પતિદેવ જો ઘરે આવી ગયા છે ડોકમાં હાર પહેરીને હા આમાં ફેનુભાઈ તાવ આવી ગયો છે. કા મજા નથી ને? દવાખાને જવું છે કા હાલ ને હુઈ જા હાલ ઘડી હુઈ જા એવું નો થોડીક વાર આરામ તો કરી લે. આમ જો આ બસ કારણ કે જેવો સૂર્યોદય થશે એટલે આ વ્રત આરંભ થઈ જાય છે અને વ્રત આરંભ થાય ત્યાર પછી જલ્દી. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં ને. બધાને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ને જો આપણે આજે સફાઈ કામ કરવાની છે, બધું સાફ કરવાનું છે. દિવાળી આવે છે ને એટલા માટે બધું બહુ ચીકણું ને ગંધારું પણ થઈ ગયું છે. તો ચાલો આપણે હવે ઉપાડીએ કામ. ફેનિલભાઈ ફોન જોજો કરે છે ન કરો કાફિયાનું હે ફોન નો જોવાય આખ્યું રે ને લાલ થઈ જાય થઈ જાય. હાલો મને સાફ કરાવો ડબ્બામાં બબા હરાવો હાલો મિત્રો, જો મેં બધું વસ્તુ બહાર કાઢી નાખ્યું છે ને વાસણ પણ કાઢી નાખ્યા છે ને જો આ બધું તપાવવા મૂકી દીધું છે. કેમ કે બધું સફાઈ કરી એટલે આપણે તપવું તો પડે તે નકર વાસ મારી જાય ને આ બધું મેં તપવા મૂકી દીધું છે. અને વાસણ હવે ધોવાના છે. રસોડું હાવ મેં ખાલી કરી નાખ્યું જો. અને હવે મારે ધોવાનું છે. કાફેનું હેનું મને કામ કરાય ને કા ફેનુભાઈ જો કાંઈ કામ નથી કરતા, બેઠા બેઠા ન કરાય. ઓર્ડર ક્યાં કરાવે? હું ગોતી દઉં એવું? હું ક્યાં ગોતવા જાઉં? હાલો આપણે હવે કામ કરવા મળ્યું કેમ કે પછી બહુ મોડું થઈ જશે. ચાલો લીધું છે પાવડર અને પાણી અને હવે બ્રશ કરીને ઘસીને હવે ધોવાનું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ કેમ કે રસોઈ બનાવી એટલે શીખણું તો થાય તે તેલનું બધું. ધ્યાન રાખવું પડે. અહીંથી લપટ્યા હોય ને લપટીને પીડ્યા હોય ને તો દિવાળી સુધરી જાય. ચાલો મિત્રો, જમવા જમે બધા જમવા બેસી ગયા છે ને અમારા ભાભીની આયા છે ઘર સાફ કરવાના. મારા બેન હોતંગ આયા છે અને આ પતિદેવ તો ગાંડા જેવા લાગે છે. હાલો મિત્રો ખાવા. અને હાલો ખાવા. જો દાળ બનાવી છે અને રોટલી ઘઉંની છે અને ભાત બનાવ્યા છે હળદર નાખી. મને ઉધરા છે ને એટલે. અને છાશ ઠંડી
અને ટીસુ જો ગાંડી કરે એમ હોય એમ પીવાનું હોય સાહેબ હે અને ફેનું તો બધી જ ગાંડો અમારા મેન ચલો કે તો ચલો ચલો ચાલો અમે જમી લઈએ અને મારા વિડીયોમાં જોડાય રહેજો ત્યાં સુધી બાય બાય. હાલો મિત્રો, જો કામ કરવામાં હાંજ પડી ગઈ, ખબર જ ન રહી ક્યાં ટાઈમ ગયો ગયો. અને રૂમ પણ અમે સાફ કરી નાખ્યો, જો બધા વાસણ નીચે ઉતારી નાખ્યા છે ને ધોઈ નાખ્યા છે. અને હવે કાંઈ ટાઈમ રહેશે નહીં એટલે સવારે સડાવવાના છે. અને સફાઈ મસ્ત થઈ ગઈ છે ને વાસણ જો મૂક્યા. અને આ બે જો ટેણિયા કરે, આ અમારો ભાળી ગયા ટેણીની મમ્મી હોતંગ છે, ટેણિયાની મમ્મી ટેણિયાની મમ્મી રમીતું કરવા મળ્યા તારા પીસીએ કોણ એવું છે. રસોડું તો થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર, જો મસ્ત. એ પણ સફાઈ કરી નાખીને હવે બનાવવાની છે રસોઈ. રસોઈમાં બનાવવાના છે સમોસા અને વઘારેલા ભાત, એટલે અકની બનાવવાની છે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખવી, પછી થોડીક વાર પછી મળવી. તો આપણી જોડાયેલા રહેજો લોકમાં. સમોસા બનાવવાનું કરી દીધું છે ચાલુ. જો જીજુ બનાવે છે સમોસા, મસ્ત આવડે છે. જે કોઈને ખાવા હોય એ લટર પટર સમોસા ખાવા આવી જાય. આ જો ભાભી જાન બેહી ગયા છે, એ શીખે છે. એને એકચ્યુઅલીમાં એને નથી આવડતા, સમજાણ એને ખાલી લટર પટર બોલતા જ આવડે છે. જો માય લિટલ બ્રધર અહીંયા બેઠો છે, અમદાવાદથી આવ્યો છે, એના માટે સ્પેશિયલી સમોસા બનાવી છે. એ કે મને સમોસા બહુ જ ભાવે છે, તો એના માટે સમોસા બનાવી નાખ્યા છે અમે. એના માટે જ આ બધો ખર્ચો કર્યો છે. હા જો દીદી રોટલી બનાવે છે એના માટે ને બધા માટે. હવારના ઓલા જાળિયા ખેતી માટે ઈ તમાર માટે જ દે, બધા માટે. પણ એને તો હું કેવાય દેવાના છે 1000 રૂપિયા દાડી. દાડી નું કીધું કોઈ ને, 1000 રૂપિયા દાડી દેવાના છે. તો સમોસા ના નો લાગે ને એમાં. ના એ બધું આમ આવી ગયો. ના ને એવું નથી કરવાનું દીદી, તું તો જો કેવું કરે છે. અમને પેલા ઘરેથી એવું કીધું કે તને 1000 રૂપિયા દાડી દેશું ને, હવે અત્યારે તું એમ કે બધું આવી ગયું સમોસામાં. સમોસામાં કે 1000 રૂપિયા ખર્ચો ન થાય. હર્ષિતા સમોસામાં 1000 રૂપિયા ખર્ચો થાય? ના ના. હા તો દીદી એવું કે 1000 રૂપિયા નહીં આપી, કે આમાં આવી ગયું બધું એવું કરવાનું છે કે 1000 લઈને જવાના છે આપણે? તમારા ભાઈએ કર્યો, તમે શું કરશો? ના ભાઈને પૂછો પેલા. બોલો ભાઈએ કર્યો? એટલે બસ મહેનત એમને કરી. જો મસ્ત જો સુંદર છે, આ જો કેવો મસ્ત બનાવે છે. કોઈને પણ સમોસા ખાવા હોય, ઓર્ડર દેવો હોય લગ્ન પ્રસંગનો તો દેજો. મસ્ત આવડે છે મારા જીજુને સમોસા બનાવતા. જો મને તો હું ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરીશ કેવા બને, રિવ્યુ પછી હું આપીશ. વિડીયોમાં જોડાયેલા રહેજો, બની જાય પછી રિવ્યુ આપીશ. ઓકે સારું, હાલો હમણાં મળીએ.